પ્રી મોન્સૂનની કામગીરી એક તો હર હંમેશા લેટ શરૂ થાય છે, એને વહેલી કરવી જોઈએ. આજે ગટરની સફાઈ તો થતી છે પણ એના મેન મોરા હજુ ખુલેલા નથી. એ મેન મોરા ખુલી જાય તો એ પાણી ઔરંગાના તટમાં નદીમાં એકદમ ફાસ્ટ નીકળે. પ્રી મોન્સૂનની કામગીરી અંદર મોટામાં મોટું હોય તો પથ્થર બાંધકામવાળા ચોમાસાની રાહ નહીં જોવી પડે. 3 મહિનાથી બાંધકામ વિભાગ પથ્થર ખોલે અને સેનેટરી વિભાગ ગટર સાફ કરે. 14 માણસ કલ્યાણ બાગ સાચવે, હોલ સાચવે કે વલ્યાદની ગટર સાફ કરવાના. નગરપાલિકાના પ્રમુખ કે કારોબારી ચેરમેન કે ચીફ ઓફિસર આ વસ્તુ પર ધ્યાન આપતા જ નથી કે ગટર શહેરની નાની મોટી ગટર બાંધકામ સમિતિના ચેરમેને કરવાની હોય પણ એમને અટકાંડા કાપી લીધેલા, માણસનો સ્ટાફ જ નહીં મળે. હવે 14 માણસ પર તો આ નગરપાલિકા કેવી રીતના નિર્ભર થાય? વલસાડની મેન ગટર છે તેમાં કેટલીઓ ગટર પર ભ્રષ્ટાચારે મજા મૂકેલી છે. આ લોકોએ સ્લેબો લાગી દીધા છે, દુકાનદારને ફાયદો કરાવવા કંઈ ને કંઈ ઢાંકણા મોટા મોટા અને એ લોકોના અવરજવરનો રસ્તો એમાં કાડુક જામ. તમારાથી ખુલ્લી ગટર સાફ નથી થતી સાહેબ તો તમે બંધ ગટર કેવી રીતના કરવા? ટાઈવાર સરકારી હોસ્પિટલ આબડા જે પાણી ભરાવાનું એક જો મુખ્ય કારણ હોય તો તમે જે મેન ગંગલી ખાડી એને તમે બંધ કરી છે, એને તાકીદે ખોલવી પડે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્તેડી ન્યૂઝ ગુજરાત. વરસાદ આવી રહ્યો છે. અંબાલાલ કાકાની આગાહીની વાત કરીએ કે પછી આવતા સમાચારોની વાત કરીએ? વચ્ચે પણ થોડો પડી જ ગયો. વલસાડની વાત કરીએ તો હવે વરસાદ આવે ને મિત્રો એટલે અમારા જેવા પત્રકાર પ્રી મોન્સૂન કામગીરી માટે સવાલો કરવા માટે નીકળીએ. એ વાત અલગ છે કે વલસાડ નગરપાલિકામાં સવાલ કરવા જઈએ ત્યારે જવાબ આપનાર લોકો મળતા નથી. અમે વિચાર કર્યો શું કરીએ? કન્ટેન્ટ તો અમારે બનાવવાનું ને, અને લોકોના હિતમાં બનાવવાનું અમારી ફરજમાં આવે છે. તો અમે વિચાર કર્યો ચાલો જ્યારે વરસાદ આવશે ત્યારે ક્યાં ક્યાં તકલીફો છે એ તો અમે બતાવીશું જ. તંત્રની આંખો સુધી વાત પહોંચાડીશું, લોકોની પડતી તકલીફો લોકો સુધી પહોંચાડીશું. પરંતુ આપણે સોલ્યુશન પણ તો શોધવું જોઈએ ને. સોલ્યુશન કેવી રીતના મળે? યા તો હાલના જે પ્રમુખ છે એમની સાથે બેસીને ચર્ચા કરીએ, એમનું ધ્યાન દોરીએ જો મળે તો. જો કે મળતા નથી અમને. યા તો પછી બીજું એક ઓપ્શન છે કે કોઈ અનુભવી માણસ હોય જેને વલસાડનો અનુભવ હોય, વલસાડને સંચાલન કર્યું હોય, એમણે વહીવટનું વલસાડના પાલિકાનું સંચાલન કર્યું હોય. તો અમે અમુક નામો વિચાર્યા. હવે નામો તો ઘણા બધા આવે, મારી પાસે આખી લિસ્ટ છે પ્રમુખોની પૂર્વ. એમાંથી બોલશે કોણ? એક નામ મગજમાં આવ્યું, વલસાડના બહુચર્ચિત રાજેશભાઈ પટેલ. ના ઓળખ્યા? રાજુભાઈ મરચા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા વલસાડ. એમની સાથે આજે આપણે ચર્ચા કરવા આવેલા છીએ પ્રી મોન્સૂન કામગીરી વિશે. જાણીશું વલસાડમાં કયા એવા પોઈન્ટ્સ છે જ્યાં કે નગરપાલિકાની હાલની બોડીએ ધ્યાન આપવું જોઈએ અને કયા એવા પગલાં લેવા જોઈએ જેનાથી આવનાર વરસાદમાં વલસાડની પ્રજાને તકલીફ ના પડે, તમને તકલીફ ના પડે અને અમને પણ તકલીફ ના પડે. વાત કરીશું રાજુભાઈ મરચા સાથે. રાજુભાઈ, આપના સમય બદલ આભાર. ઇન્ટ્રોડક્શનમાં જે મેં વાતો કરી આપણે સાંભળી છે. હવે આ જ વિષય સાહેબ આપની પાસે આવેલા છીએ. વલસાડ નગરપાલિકાનું આપ સંચાલન પૂર્વમાં કરી ચૂક્યા છો. હાલ પણ તમે ઘણી રીતના સક્રિય છો, અલગ અલગ મુદ્દે તમને અમે સાંભળીએ જ છીએ. આજે જે ચર્ચા મારે રાજુભાઈ કરવી છે, દર્શકોને પહેલાં તો જણાવશો અને ખાસ કરીને આપણા વલસાડ નગરપાલિકામાં બેસેલા સભ્યોને, વહીવટદારોને, ઉપપ્રમુખ હોય, પ્રમુખ હોય, કોઈ પણ હોય, કે ભાઈ વલસાડમાં એવા કયા પોઈન્ટ્સ છે જેના પર આ વરસાદ આવે એ પહેલાં હજી પણ 15 દિવસ આપણી પાસે છે અંદાજિત રીતે, તો કઈ જગ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ અને શું શું કામગીરી થવી જોઈએ જણાવશો? વલસાડ પ્રી મોન્સૂનની કામગીરી એક તો હર હંમેશા લેટ શરૂ થાય છે, એને વહેલી કરવી જોઈએ. બીજું કે કાયમના માટે આ પ્રી મોન્સૂનની કામગીરી ન આવે એના માટે અમે અમને પોઈન્ટ બતાવીએ. જે અમે અમારા નગરપાલિકાના સભ્ય, પ્રમુખ, કારોબારી ચેરમેન કે સેનેટરી ચેરમેન ઉઠા ત્યારે અમે વલસાડમાં કરતા. પહેલે તો વલસાડની જે મેન ગટરો છે જેની તમામ પાણી નીકળે, જેવા કે નવયુગની ગટર છે, સરકારી હોસ્પિટલની ગટર છે, મોગરાવાડી રેલવેની ગટર છે, તો પહેલે ગટરના મોડા ખોલવામાં આવે. આજે ગટરની સફાઈ તો થતી છે પણ એના મેન મોરા હજુ ખુલેલા નથી. એ મેન મોરા ખુલી જાય તો એ પાણી ઔરંગાના તટમાં નદીમાં એકદમ ફાસ્ટ નીકળે. અને ઘણી જગ્યા પર એવા છે કે મોરા ખોલવામાં આવ્યા નથી. માંડ 2 કે 3 ગટરના છે અને બીજું પુરાણ છે. એ વાત છોડી દઈએ આપણે કે ચાલો એ કરતા છે અત્યારે સફાઈમાં. પણ નગરપાલિકા પ્રમુખ તરીકે આ નગરપાલિકાની જે બોડી છે, જે પ્રમુખ છે, કારોબારી ચેરમેન છે, સભ્ય છે, નગરપાલિકાની અંદર અમે એક જૂની પદ્ધતિ લાવેલા કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરીની અગાડી અમે 2 મહિના પહેલાં દાખલા તરીકે 1 થી 11 વોર્ડ હોય
તો સેનેટરી વિભાગ, બાંધકામ વિભાગ અને ડ્રેનેજ વિભાગ કમસે કમ એક જ વોર્ડની અંદર અમે રોજના 250થી 300 માણસનો સ્ટાફ ઉતારી દેતા. ડ્રેનેજવાળા ડ્રેનેજનું કામ કરે, બાંધકામવાળા પથરા ખોલે, ગટરવાળા ગટર સાફ કરે અને બધું જે વોર્ડની અંદર મટીરિયલ હોય કે ગટરની હોય બધું ભરી લેતા. ને વોર્ડની અંદર સફાઈ અભિયાન એને એક તરીકે એવું કહીએ તો ચાલે કે આખા વોર્ડની અંદર 250-300 માણસ જે કંઈ સેનેટરીનો આખો વિભાગ, બાંધકામનો વિભાગ, ડ્રેનેજનો વિભાગ અને પેલા વોટર વર્ક્સનો ડિપાર્ટમેન્ટનો કે ભાઈ કોઈ લીકેજ હોય તો રિપેર, એ આજે એ લોકોએ કામ પદ્ધતિ બંધ કરી દીધેલી. એના લીધે એક વોર્ડની અંદર બહુ મોટી તકલીફો આવે. ગટર બધી સાફ થઈ જાય. લોકલ લેવલે માણસ એમ કે ભાઈ આ કામ આપણને બી દેખાય કે આ કામ રહી નથી ગયું. બીજું કે જે પ્રી મોન્સૂનની કામગીરી જે હમણાં થતી છે, ગયા વખતે બી વેટ ઉતારવામાં આવેલી, ગયા વખતે બહુ લાંબી રકમ ખવાઈ ગઈ. આ વખતે જરા કામ વ્યવસ્થિત દેખાતું છે એટલે અમે લોકો પણ ચૂપ છે. કેમ કે મેન ગટરો જીસીબી મશીનને ઉતાર્યું છે પણ લેટ ઉતાર્યા છે. સાફ કરવી જરૂરી છે. ને તો નવયુગ વેપારી દાના બજાર, પછી આ બાજુ આલર, પછી આ ઓવરબ્રિજની બાજુમાં એ બધે પાણી આખો ગરકાવ થઈ જાય. તો એના માટે શું કરવું જોઈએ? તો પ્રી મોન્સૂનની કામગીરી અંદર મોટામાં મોટું હોય તો પથ્થર બાંધકામવાળા ચોમાસાની રાહ નહીં જોવી પડે. 3 મહિનાથી બાંધકામ વિભાગ પથ્થર ખોલે અને સેનેટરી વિભાગ ગટર સાફ કરે. આજે બાંધકામ વિભાગ પર 14 માણસ છે. ખાલી તમે જઈને તપાસ કરો, એ લોકોએ સ્ટાફ નથી લીધો. 14 માણસ કલ્યાણ બાગ સાચવે, ઓલ સાચવે કે વલ્લાની ગટર સાફ કરવાના. એટલે આમ જનતાને ખબર જ નથી. નગરપાલિકાના પ્રમુખ કે કારોબારી ચેરમેન કે ચીફ ઓફિસર આ વસ્તુ પર ધ્યાન આપતા જ નથી કે ગટર શહેરની નાની મોટી ગટર બાંધકામ સમિતિના ચેરમેને કરવાની હોય પણ એમને અટકાંડા કાપી લીધેલા, માણસનો સ્ટાફ જ નહીં મળે. હવે 14 માણસ પર તો આ નગરપાલિકા કેવી રીતના નિર્ભર થાય ને તમે લોકના શું કામ કરવાના? બીજું એની સાથે કે વલસાડની મેન ગટર છે તેમાં કેટલીઓ ગટર પર ભ્રષ્ટાચારે મજા મૂકેલી છે. આ લોકોએ સ્લેબો લાગી દીધા છે દુકાનદારને ફાયદો કરાવવા, કંઈ ને કંઈ ઢાંકણા મોટા મોટા અને એ લોકોનો અવરજવરનો રસ્તો, એમાં કાડોક જામ થઈ. તમારાથી ખુલ્લી ગટર સાફ નથી થતી સાહેબ, તો તમે બંધ ગટર કેવી રીતના કરવાના? એ તો આંખ મેરેનો હિસાબ છે. એના લીધે નવયુગ, પછી જે કંઈ વેપારી ટાઈવાર, સરકારી હોસ્પિટલ, આ બધા જે પાણી ભરાવાનું એક જો મુખ્ય કારણ હોય તો તમે જે મેન ગંગલી ખાડી એને તમે બંધ કરી છે, એને ટાંકીદે ખોલવી પડે. કાં તો પછી મહાનગરપાલિકામાં જેમ સુરત કે મુંબઈની અંદર જે મોટા ભૂંગરા જે મોટી સિચ્યુએશન હોય, કરોડો અરબો રૂપિયા, તેનો તમારે ડેવલપમેન્ટ કરવી પડે. બાકી જો તમે આ સ્લેબ ભરવા જાઓ તો આ વલસાડ ડૂબેલું જ રહેશે. રાજુભાઈ, હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઇલેક્શન ગયા, એના પૂર્વમાં જ થોડા જ સમય પહેલાં અલગ અલગ હોદ્દા આપણે સિંગચણા લાવીને છોકરાઓને મુઠ્ઠી ભરી ભરીને આપીએ ને એમ વેચી દેવામાં આવ્યા. સારું છે, અલગ અલગ લોકોને હોદ્દા મળ્યા, ગાડીની આગળ એક પ્લેટ મૂકવા મળી ગઈ. પણ આ બધા લોકો વલસાડમાં જ રહેતા હશે ને? વલસાડના હોદ્દેદારો જે હશે, કોઈ સંગઠનના હોય તો કોંગ્રેસના હોય, ભાજપના, એનાથી આપણને ફરક નથી પડતો, આપણા માટે બધા સરખા. હવે આ લોકો પણ તો અહીંયા જ રહેતા હશે. તમારા ઘરથી બહાર પડેલો ખાડો તમને દેખાતો હશે તો એમને પણ દેખાતો જ હશે ને. ત્યાંથી જ એ લોકો બી પસાર થતા હશે. લોકોને પડતી તકલીફની એ લોકોને પણ માહિતી હશે. ઠીક છે, પાર્ટી સંગઠનની વાત આવે, ડિસિપ્લિનની વાત આવે, કેમેરા પર આવીને નહીં બોલી શકતા હોય, પરંતુ પોતાની જ પાર્ટીના ચૂંટાયેલા સભ્યો સુધી વાત તો પહોંચાડી શકે ને. આ બધી નાની નાની મેટરો મીડિયા કે પછી કોઈ એક્ટિવિસ્ટને એ બધા ઉચકે તો જ સંગઠનના હોદ્દેદારોની જવાબદારી નથી બનતી. 100%. આજે જો તમને પાર્ટી આટલું મોટું પદ આપ્યું હોય, તમે એક શોભિત કરવા માટે નથી, તમારા નેમ પ્લેટ લગાવવા માટે નથી, લોકોના હિત માટે, લોકોના કાર્ય માટે તમને જે હોદ્દા આપ્યા હોય તો પાર્ટીના હિત માટે તો તમારે કરવું જ હોય. પણ તમે જે મોહલ્લામાં રહેતા હોય, જે જગા પર રહેતા હોય, જ્યાંથી તમારી અવર જવર હોય, જો તમે એ કામ લોકહિત માટે નહીં કરી શકતા હોય તો જેમ આજે હોદ્દો નકામો, કાલે તમે પછી સરપંચ બનો, નગરપાલિકાના સભ્યો બનો કે બીજો કોઈ મોટો હોદ્દો ધરાવો. તે દારા માટે જો તમારાથી આમ જનતાની રજૂઆત જ નહીં થતી હોય તો મારા મતે એવું માનવું કે આ હોદ્દા બધા નકામા કહેવાય. કેમ કે જે બી કંઈ છે આપણો સર્વોપરી હોય તો આપણી જનતા, આપણે ચૂંટાય, આપણને વોટ કોણ આપે? નગરપાલિકાનો પ્રમુખ બન્યો, નગરપાલિકાનો સભ્યો બન્યો તો મારી એવી ભાવના કે મારા મતદારને કોઈ તકલીફ ન પડે. જો મેં જોઉં, આંખે જોઉં
એ રજૂઆત મારે નગરપાલિકાના પ્રમુખને, કારોબારી ચેરમેનને, સંસદ સભ્યોને, ભરતભાઈને એ લોકોને કરવી પડે. અને બધાને પછી જો નગરપાલિકા નહીં સાંભળતું હોય, કોઈ નહીં સાંભળતું હોય, તો એના માટે બરવો બી કરવો પડે ને અવાજ બી ઉઠાવવો પડે. રાજુભાઈ, પ્રી મોન્સૂન કામગીરીની વાત કરીએ, તમે જે અનુભવ કર્યો, તમે ધ્યાન આપતા જાઓ છો પોતાના હિસાબે, શું લાગે છે આ વરસાદમાં વલસાડની પ્રજાને જે વરસાદને લીધે પડે છે તકલીફો, તેનાથી રાહત ગયા વર્ષે કરતાં વધુ મળશે કે ભાઈ તકલીફો જેવી ને તેવી જ રહેવાની છે આપના મતે? આપણા માટે કોઈ રાહત રહેવાની નથી. એનું કારણ છે કે નગરપાલિકામાં બોડી આવે જાય. હવે નગરપાલિકાના સભ્યશ્રીએ, કારોબારી ચેરમેને જે વિસ્તારના ચૂંટાયેલા છે એને કંઈક લાંબુ વિચારવું પડશે. આ ચોમાસું જવા દો, હવે જે કોઈ ગટર છે એને પહોળી કરવી પડશે. નવી રીતે જે ભાંગેલી તૂટેલી છે એને નવું રૂપાંતર આપવું પડશે. બીજું એક ખાસ મહત્ત્વની વાત કે આ ગટર તમને પ્રી મોન્સૂન કામગીરીમાં કેમ તમને યાદ આવે? વર્ષના 365 દાડામાં દર ત્રીજે ચોથે મહિને નગરપાલિકાનો સ્ટાફ છે જ, એની પાસે તમે સાફ કરાવો જેથી આ ગટર કાયમના માટે ખુલ્લી જ રહે અને એમના કોઈ પણ કાદો કીચડ રહે જ એની અંદર. ઝાડ જંગલ કપાવો તો તમને હું ચોક્કસપણે ખાતરી આપું કે આ નગરપાલિકા જો 3-4 મહિને આ કામગીરી કરે તો પ્રી મોન્સૂનની કામગીરીમાં આ વેઠ નહીં ઉતરે. જેમ કે વલસાડની અંદર પિચિંગ, આખું વલસાડને ખબર છે કે પિચિંગ વસ્તુ શું છે. ઔરંગા બંદર ઉપર આવેલી પિચિંગ, જેમ ઔરંગા નદીમાંથી જે પૂરગ્રસ્ત રેલ ભરાય ત્યારે પહેલું પાણીનું તટ પિચિંગ પર આવે અને પિચિંગ બંધ કરી દેવામાં આવે. ને વલસાડની તમામ 2 થી 3 ગટર હું લાગેલી છે, દાખલા તરીકે સરકારી હોસ્પિટલ, પછી ગ્રીન પાર્કથી એ બધું જે બધી મળતીજુલતી ગટર છે બધું પાણી પિચિંગની અંદર જાય, ડોંડિયા ટેકરાનું જાય. હવે પિચિંગને એક બિલ્ડર દ્વારા એ આખો કાચ પૂરી દેવામાં આવ્યો છે. નગરપાલિકાને ચેનલ પર કે લખિતમાં કે આ જાણ કરવા છતાં, પેપરમાં, મીડિયામાં, ચેનલમાં આવવા છતાં આ નગરપાલિકાને અધિકારીનું પેટનું પાણી નથી હલતું. આ કાચ પૂરાઈ જાય તો આજુબાજુની શું સમસ્યા? બીજું કે હજી આ શહેરનું ગટરનું પાણી બી જતું છે એ બી અટકવાનું. જો તમે આની પર 6 મહિના વર્ષ ધ્યાન નહીં આપશો તો આ પિચિંગની બી પૂરતા બિલ્ડર દ્વારા વાર નહીં લાગશે. મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજેશભાઈ પટેલ ઉર્ફે રાજુભાઈ મરચા, પૂર્વ પ્રમુખ વલસાડ નગરપાલિકા. મારે એક પોતાનું ઓબ્ઝર્વેશન છે મિત્રો, જ્યારે તમારી પાસે બધા સોર્સિસ હોય, પૂરતું ફંડ હોય અને જરૂર હોય જનતાને, અને છતાં તમે જો કામ નહીં કરતા હોય ને તો યા તો તમે મૂર્ખ છો, યા તો તમે નકામા છો, અથવા તો તમારી પાસે નિયત જ નથી કામ કરવાની. આ મારું પોતાનું માનવું છે અને આ દરેક જગ્યાએ લાગુ પડે, એક નાની ચાની કિટલીથી લઈને ઉપર બેસેલી સંસદ સુધી. વલસાડ નગરપાલિકાની વાત કરું ને મિત્રો, તો મારે જિલ્લા સંગઠન સુધી એક વાત પહોંચાડવી છે. 15 મિનિટમાં સામાન્ય સભા પતાવી દો વગેરેની વાતો આપ સૂચના આપી દો છો, ઠીક છે, પરંતુ કમસે કમ એવા પ્રમુખ તો નિમો. આજે માલતીબેન પાસે અમે સવાલ કરવા જઈએ ને, મને પોતાને કમ્ફર્ટેબલ ફીલ નહીં થતું, સાચું કહું છું. એનું કારણ કે મને ખબર છે પહેલાંથી એમની પાસે જવાબો નથી. માલતીબેન પાસે, પ્રમુખ પાસે જવાબો નથી હોતા, એમને માહિતી સુદ્ધા નથી હોતી. આ એક હકીકત છે. આ એમનું અપમાન કરવા માટે નહીં, પરંતુ અમારે જ્યારે માઇક લઈને એમની બાજુમાં બેસવું પડે ને ત્યારે એક સંકોચ અમને પણ આવે. અમે પણ મનુષ્યો જ છીએ. માટે જિલ્લા સંગઠનને ફરી એકવાર, આગળ પણ મેં વિનંતી કરી જ હતી કે એક પ્રવક્તા નિમો કમસે કમ, અથવા તો નગરપાલિકા વલસાડ માટે કોઈ એક પ્રવક્તા નિમો જે કે પત્રકારોના સવાલનો જવાબ આપી શકે, પબ્લિકને પડતી તકલીફોની રજૂઆત જ્યારે લઈને આવીએ ત્યારે સરખા સોલ્યુશન આપી શકે, જેમને માહિતી હોય. બાકી રાજુભાઈ મરચાને તમે સાંભળે જ, એમણે પોતાનો સરસ એક ઇનપુટ આપ્યો છે. વલસાડ નગરપાલિકા જ છે, આમાંથી પણ થોડો બોધ લઈને કામ કરી શકે છે. અને હા, પ્રી મોન્સૂન કામગીરી લખવામાં પ્રી મોન્સૂન એટલે વરસાદ પહેલાં કરવાની બરાબર વાત છે, એવું કંઈ જરૂરી નથી હોતું. ઠીક છે, દિવાળી પર ફટાકડાની દુકાન ખુલે તે સમજ પડે આ સિઝનલ ધંધો નથી, આખું વરસ કરવાની કામગીરી હોય છે. માટે જો આ ઇન્ટરવ્યૂમાંથી થોડું ઘણું કંઈ પણ તમને નગરપાલિકા વલસાડની વાત કરું છું ધ્યાનમાં લેવા જેવું લાગે તો પ્લીઝ લેજો અને વલસાડની જનતાને થોડી રાહત પહોંચાડજો. જોઈ રહ્યા છો સત્તેડી ન્યૂઝ ગુજરાત, હું છું પ્રતીક.